પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસ વિરામ બાદ અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો તો અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે। ટાવર બજાર, જારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો તેમજ રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ નોંધાયો। આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ઢાલનગર તેમજ કુકડ, જૂની માંગરોળ, વડજ, ચનવાડામાં પણ વરસાદ નોંધાયો છે। તો ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે ડભોઈ પંથકના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। તો ડભોઈ પંથકના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। તો ડભોઈ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદી માહોલ જામ્યો છે। તો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। પરંતુ બીજી તરફ જે ખેડૂતો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તેમના માથે આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો હજુ પણ આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે।